સુરતમાં જ્યાં જુઓ ત્યાં ખોદકામ થઈ રહ્યું છે ત્યારે લાલ દરવાજા વિસ્તારમાં ચાલી રહેલી ખોદકામની કામગીરી વચ્ચે પાણીની લાઇનમાં ભંગાર સર્જાતા પાણીના ફુવારા ઉડ્યા હતા. જોકે તંત્ર દ્વારા કલાકો સુધી કામગીરી ન કરાતા સ્થાનિકો સાથે વાહન ચાલકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. સુરતમાં તંત્રની બેદરકારીના વારંવાર કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે લાલ દરવાજા વિસ્તારના છેલ્લા 3-4 મહિનાથી પાણીની લાઇનમાં લીકેજ હોય જેને લઈ સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. વાત એમ છે કે સુરતમાં હાલ ત્યાં રસ્તાઓ વચ્ચે ખોદકામ થયું છે જેને લઈ વાહન ચાલકો સાથે સ્થાનિકોને પણ અવરજવર માટે સમસ્યા ઊભી થઈ રહી છે. ત્યારે હાલ લાલ દરવાજા વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાર સર્જાયો હતો. ખોદકામ સમયે પાણીની લાઇનમાં ભંગાર સર્જાતા પાણીના ફુવારા ઉડ્યા હતા. જોકે તંત્ર ઘોર નિદ્રામાં હોય છેલ્લા 3-4 મહિનાથી લીકેજ પ્રોબ્લેમ હોવા છતાં કોઈ નિવેડો આવ્યો ન હોવાનો રોષ સાથે સ્થાનિકોએ જણાવ્યું હતું. ત્યારે જોવું એ રહ્યું કે આ બેદરકારી દૂર કરી તંત્ર ક્યારે કામગીરી કરશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.